આજે ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઘણી મોટી ઘટનાઓ બની હતી. તેમાંથી તમારે 10 એવી જાણવા જેવા જે સમાચાર છે એ અમે આજના વિડીયોમાં તમારી માટે લઈને આવ્યા છે. અને શરૂઆત આપણે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી કરીએ તો આજે વર્લ્ડ લિવર ડે પર એમને લોકોને સારી જીવનશૈલી અપનાવવા માટે અપીલ કરી હતી. હકીકતમાં આરોગ્ય મંત્રાલયે એક ઝુંબેશ ચાલુ કરી છે જેમાં લોકોને તેમના ખોરાકમાં 10% તેલ ઓછું કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. હવે આ બાબતે પીએમ મોદીએ લખ્યું કે તેલનો વપરાશ ઓછો કરવો જોઈએ અને આવું જે નાનું પગલું છે આપણા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. સાથે એમને એમ પણ કહ્યું કે ચાલો આપણે બધા સાથે મળીને સ્વસ્થ અને ફિટ ભારતનું એક સાથે નિર્માણ પણ કરીએ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે એના નામની ચર્ચા ચાલી રહી છે. જેપી નડ્ડા પછી એવું તો કયો વ્યક્તિ છે કે જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે. લગભગ આ બાબતની ચર્ચા મોટા ભાગના રાજ્યોમાં પણ થઈ રહી છે અને મોટા નેતાઓ પણ આ વિશે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હવે લેટેસ્ટ અપડેટ મુજબ એપ્રિલના અંત સુધીમાં ભાજપ જેપી નડ્ડાના વિકલ્પ તરીકે નવા નેતાની નામની જાહેરાત કરી શકે છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરનું નામ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં છે. આ સાથે જ ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામોની પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જોકે કંઈ પણ થાય પરંતુ ભાજપને આ વખતે આરએસએસ નું માનીને આરએસએસ શું કહે છે એના વિશે ખાસ ધ્યાન રાખવું પડશે. ગુજરાતમાં ભાજપના નેતા અતુલ દાલોલિયાને ખોટી દાદાગીરી કરવી ભારે પડી છે કારણ કે પાર્ટીએ તેમને પોતાની પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. અતુલ દાલોલિયા દામનગર પાલિકા ઉપપ્રમુખના પતિ છે અને જૂની અદાવતમાં તેમને 3 વ્યક્તિઓ સાથે મારામારી કરી હતી. આ ઘટનામાં જેમને માર મારવામાં આવ્યો એ પૈકી એક વૃદ્ધની હાલત અત્યારે ગંભીર છે. અતુલ દાલોલિયા આ સાથે ભાજપના નેતા પણ હતા અને તેમની આ જે દાદાગીરી છે એ તેમના પર જ અત્યારે ભારી પડી ગઈ છે. ગુજરાત આમ તો ડ્રાય સ્ટેટ છે પરંતુ એક એવી જગ્યા છે કે જ્યાં તમને પરમિટ સાથે દારૂ મળી શકે છે, એટલે કે આપણી ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીની અંદર અલગ નિયમો પ્રમાણે તમારે જો દારૂ જોતો હોય તો તમારે સૌથી પહેલા તો કંપનીના લેટર પેડ જોતું હતું અને એ બાદ જ તમને દારૂ મળતો હતો. પરંતુ હવે આ નિયમ બદલી ગયો છે. હવે તમારે માત્ર આઈ કાર્ડ બતાવવાનું રહેશે. તમે ગિફ્ટ સિટીમાં જોબ કરો છો અને તમે બીજા સ્ટેટના છો અને તમારું આઈ કાર્ડ એમ કહી રહ્યું છે કે તમે બીજા સ્ટેટના છો તો ચોક્કસથી તમને આગળના સમયમાં દારૂ આરામથી મળી જશે. કંપનીના લેટર પેડની તમારે કોઈ જરૂરિયાત નહીં પડે. જામનગરમાં વરસાદ વિના જ અત્યારે ડ્રેનેજની સમસ્યા થઈ રહી છે. એવામાં અત્યારે ત્યાંના એક કોર્પોરેટરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેટર રચના નંદાણીયાએ કપડા પર ચલણી નોટો અને કીચડ લગાવીને વિરોધ કર્યો હતો. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે આ રીતે જનતાના પૈસાનું પાણી પણ થઈ રહ્યું છે. આટલું જ નહીં, ડ્રેનેજની કામગીરીમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવો આરોપ પણ એમને લગાવ્યો હતો. સૌરાષ્ટ્રના ગેડ વિસ્તારમાં હવે પાણી ભરાવાની જે સમસ્યા છે ને એનું નિરાકરણ આવી જશે. પાણીના કાયમી નિકાલ માટે પ્રથમ તબક્કામાં 139 કરોડના ટેન્ડરની મંજૂરી આપવામાં આવી છે. કુલ 1534 કરોડમાંથી 139 કરોડના ટેન્ડરની મંજૂરી આપવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની 2 વાર ગેટની મુલાકાત બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે અને આખું જે કામ છે લગભગ 2 વર્ષની અંદર પૂરું પણ થઈ જશે. દરેક માતા પિતા પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે અને તેમના દરેક સપના પૂરા થાય આ માટે ઘણી મહેનત પણ કરતા હોય છે. પરંતુ વિચારો કે કોઈ એક દીકરો જ પોતાના પિતાની હત્યા કરી નાખે તો આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા અશોકભાઈ પોતાના 2 દીકરા, પત્ની અને માતા સાથે એક ઘરમાં રહેતા હતા અને પોતાનો મોટો દીકરો દિનેશ ઉર્ફ સોનુ છૂટક મજૂરી કરતો હતો અને નાનો દીકરો અલગ રહેતો હતો. જ્યારે તેમના પત્ની 15 દિવસ માટે નાના દીકરાના ઘરે રહેવા ગયા એ પાછળથી જ મોટા દીકરાએ પિતાનું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાની જાણ થતાં નાના દીકરાએ પોલીસને જાણ કરી અને અત્યારે પોલીસે હત્યારા દીકરાની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું કે પિતા દારૂ પીને દાદી સાથે મારામારી કરતા હતા. એ સમયે જ મોટા દીકરાએ તેમના પિતાને માર માર્યો અને ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે મોટા દીકરાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથે ધરી છે. દિલ્હીના મુસ્તફાબાદમાં રાત્રે 2:30 વાગે એક 4 માળની બિલ્ડિંગ ધરાશાય થઈ ગઈ હતી, જેના જ કારણે 4 લોકો દટાયા હતા અને દટાયામાં એ બધા જ લોકોનું મોત થઈ ગયું છે. જોકે પોલીસની આગળની તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતમાં 22 થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા. શુક્રવારે રાત્રે દિલ્હીમાં અચાનક હવામાન બદલાઈ ગયું. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં નુકસાન થયું હતું. એવું માનવામાં આવે છે કે આ કારણોસર મુસ્તફાબાદની ઇમારત પણ ધરાશાય થઈ હતી. આ કારણે 11 એપ્રિલે દિલ્હીના મધુ વિહારમાં એક નિર્માણાધીન ઇમારતની દિવાલ પણ ધરાશાય થઈ હતી. આ ઘટના મધુ વિહાર પોલીસ સ્ટેશન પાસે બની હતી અને એ ઘટનામાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું. અત્યારે તો જાણે ભૂકંપનો દોર ચાલી રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે અને ફરી એક વખત અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા 5.9ની હતી અને તેના આફ્ટર શોક જે છે એટલે કે તેના ઝટકા કાશ્મીર સુધી અનુભવાયા હતા. આટલું જ નહીં, ભૂકંપનું જે કેન્દ્ર હતું એ જમીનથી 86 કિલોમીટરની ઊંડે હતું એવી પણ માહિતી સામે આવી છે. ફરી એક વખત કેનેડામાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ફરી એક વખત એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. વિદ્યાર્થી બસની રાહ જોઈ રહ્યો હતો. એ જ સમય દરમિયાન એને અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી નાખી હતી.
ગોળી સીધી તેની છાતીમાં વાગી અને તેનું મોત થઈ ગયું હતું. મૃતક વિદ્યાર્થીનું નામ હરસિમરત કૌર છે. ટોરેન્ટોમાં ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે માહિતી આપી છે. પોલીસે હત્યા પાછળનું કારણ પણ જાહેર કર્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર હરસિમરત જે બસ સ્ટેશન પર બસની રાહ જોઈ રહી હતી ત્યાં અચાનક બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો હતો. બે વાહનો એકબીજા પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ભૂલથી ગોળી આ વિદ્યાર્થીનીને લાગી ગઈ હતી. જોકે તમને જણાવી દો કે દર 15 કે પછી દર મહિને આવી ઘટનાઓ આપણી સામે આવતી રહે છે, પરંતુ આ ઘટના ક્યારે અટકશે એ કદાચ હવે કેનેડાને પણ નહીં ખબર હોય. જ્યાં સુધી કેનેડા કડક પગલાં નહીં લે ત્યાં સુધી ચોક્કસથી આ ઘટનાનો કોઈ જ અંત નથી. ત્યારે આ બાબતે તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.